માતાજી મિત્રો, તો મેં કેમ્પમાં ફોક્સ લગાવવાનું ચાલુ જ છે. લગાવી દીધા છે. વાયરિંગ બધું બાકીનું ચાલુ છે. તો તમે જોઈ શકો છો, અમે તો તાપ થઈ જાય છીએ. ફોક્સનું બગલું લગાવી દીધું છે. હજુ બીજા 2 કેમ્પમાં લગાવવા જવાનું છે. તો જો અમારા અર્જુનભાઈ કેમ્પમાં હજુ ફોક્સ લગાવવાનું બાકી છે. તે હજુ જો વકળા લગાવે છે. તો લગાવી દીધો વકળો? હા, બાકી તો શું ભાઈ? તો क्या हो? ભૂખ લાગી? બહુ ગરમી લાગી. તાપ બહુ લાગે. ગરમી તો લાગે જ કે યાર, જો કે કેમ્પ વધ્યો છે. ઓજો ખાલી લગીર સર ભક્તોને લગીર તકલીફ ના પડી જોઈએ. ઓ કેમ્પ વધેલો છે જો મિત્રો. હા, અર્જુનભાઈ ઉપડ્યા છે ઓકળો લઈને લગાવવા માટે. હવે એ શું લગાવવા જાય છે આપણે જોઈએ. એ હોતા લગાવી દીધા? હોતા મારવા દો. મંડપનું કામકાજ ચાલુ છે. અર્જુનભાઈ પેલા ફોક્સ લઈને જાય છે. હોતા મારવાનું ચાલુ છે. શૈલેષભાઈ હોતા લગાવે છે. અરે સ્ટેજનો લાઈવ પ્રોગ્રામ માટે છે. લાઈવ પ્રોગ્રામ અહીંયાથી ચાલુ થશે. બધા કલાકારો આવવાના છે, તો તમે પણ આવજો. તો મંડપ બધું ચાલુ જ છે. બસ સ્ટેજ પ્રોગ્રામ અહીંયા છે. એટલે મંડપનું હાલ કામકાજ ચાલુ છે બધવાનું. એટલે અર્જુનભાઈ ફોક્સ લગાવશી. લે જૈસા હું સર પકડજી. બસ હાલો અલે જો મિત્રો, મેં કેમ્પ પર આવી ગયા છીએ. મસ્ત લાઇટિંગનું આયોજન સજ્જ. જો અરે કોણ મારીએ ને પેલા હોમો નહીં પડી હોય. 2 કુણિયામાં જ મારવા પડે ને યાર. ઓછવા નાખ્યું તો સીધું ઓછવામાં જ આપવાનું છે. તો લો સતી ગણતો મિત્રો આયોજન કરીએ છીએ. કઈ બાજુ ફોક્સ મારું કાકા ટેજનું આર્યટ કાકા અંજે જાય, બીજું કોઈ નહીં. ગીત બીત બોલી જાય એટલું સાંભળ્યું. હા, આટલું જ જોવા લે. 5 ફૂટ. ચલો મિત્રો, હવે નેક્સ્ટના વિડીયોમાં તમને બતાવીશું. આટલા વ્લોગ આપણો આટલા પૂરો કરીએ. કારણ કે હજુ ફોક્સ લગાવવાના બાકી છે. હજુ 3 જગ્યાએ લગાવવાના સાધના છે. એટલે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય.